2019નો રણસંગ્રામ। નમસ્કાર, વાર પલટવાર સાથે હું છું દેવાંશી। પ્રધાનમંત્રીએ વર્ષ 2014માં કહ્યું હતું માં ગંગાને બુલાયા હૈ। આજે પ્રિયંકા ગાંધી એ વાત સાથે આગળ વધી રહ્યા છે। ગંગા જમુનાની સંસ્કૃતિની દુહાઈ 2014માં પણ અપાઈ હતી, આજે પણ અપાઈ રહી છે। રાજનીતિનો રંગ હવે ઉત્તર પ્રદેશમાં તો દેખાવા લાગ્યો છે। દેશમાં સર્વાધિક 80 બેઠકો છે ઉત્તર પ્રદેશમાં। પ્રધાનમંત્રીના સિંહાસન સુધી પહોંચવાનો એ સીધો રસ્તો છે। પણ પ્રિયંકા ગાંધીની આ રણનીતિ પ્રધાનમંત્રીના વિસ્તારમાં જ જવું આ બધું કેટલી અસર બતાવે છે એ પણ સમય બતાવશે। ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હેમંત ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, નિમિષ શાહ કોંગ્રેસના નેતા છે અને યોગેશ ચુડકર રાજકીય વિશ્લેષક છે। આપ ત્રણેયનું સ્વાગત છે। અને કહેવાય છે કે દિલ્હીની ગાદી સર કરવાનો રસ્તો ઉત્તર પ્રદેશ થઈને જાય છે અને એટલે જ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ઉત્તર પ્રદેશને વિશેષ મહત્વ અપાય છે। પ્રિયંકા ગાંધી બોટની રણનીતિ વાપરી રહ્યા છે, પણ આ પ્રચારના શ્રી ગણેશ થાય તે પહેલા જ ગઠબંધનનું સપનું રોળાઈ ગયું છે। ત્યારે કોંગ્રેસ યુપીમાં કઈ રીતે એકલા હાથે લડશે તે સૌથી મોટો સવાલ છે। લોકસભાની સૌથી વધુ બેઠકો ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ। રાજનીતિમાં દિગ્ગજો જ્યાંથી લડે છે તે ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશમાં લોકસભા માટે રસાકસીનો જંગ। પીએમ મોદીની તર્જ પર પ્રિયંકાનો वाराणसी में प्रचार। तो उनमें से एक किसान भाई ने मुझे कहा कि देखिए चौकीदार तो अमीरों के होते हैं, हम किसान अपने खुद चौकीदार होते हैं। मोदी जी की तरह प्रियंका जी को जुमला नहीं बोलती है। मोदी जी तो गंगा मैया ने मुझे बुलाया है। शू बोट यात्रा थी मળી જશે यूपीની જનતાના વોટ? अब ये प्रियंका जमीन की जगह पे अब नाव जल में या पानी में अपनी कांग्रेस की संभावनाएं तलाश रही हैं। अब जिसकी जमीन खत्म हो गई हो, अब वो पानी में अगर अपनी संभावनाएं पार्टी के भविष्य को तलाश रही तो उसका हल क्या होगा? मन की बात नी सामे साची बात अपावी शकशे मत। गंगा के यात्रा करने से न वोट मिलता है, न जो जनसेवा करता है वोट उसको मिलता है। मंदिर में पूजा करी फरी सॉफ्ट हिंदुत्वनी उभी करी छवि। आपस में किसी को ये इजाजत मत दीजिए कि आपके बीच में बैर फैलाए। ये सिर्फ आपका फायदा नहीं होगा, इसमें सिर्फ उन्हीं का फायदा होगा। अपने लिए सरकार चुनिए, ये देश आपका है, इस देश की हिफाजत आप करें। अगर आप नहीं होते हम सब नहीं होते। एक तरफ प्रचार तो बीजी तरफ कांग्रेस ने मळ्यो झटको। मोदी वर्सेस महागठबंधन ની સેવાઈ રહી હતી આશંકા। હવે ભાજપ વર્સિસ કોંગ્રેસ વર્સિસ ગઠબંધનનો ઘડાયો ઘાટ। સપા બસપાએ કોંગ્રેસને આપ્યો ઝટકો। અખિલેશ માયાવતીએ કોંગ્રેસને પરખાવ્યું રોકડું। આવી સ્થિતિમાં કઈ રીતે કોંગ્રેસ બચાવશે ગઢ? યુપીમાં ફરી 2014નું થશે પુનરાવર્તન? નો રણસંગ્રામ, વાર પલટવાર।
નિમિષભાઈ, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે દેશ ખતરામાં છે એટલે ઘરની બહાર નીકળી રહી છું. સવાલ એ છે કે દેશ ખતરામાં છે કે કોંગ્રેસ ખતરામાં છે? ચોક્કસપણે દેશ ખતરામાં છે. કોંગ્રેસ એ મુક્ત ભારતની વાતો તો માન્ય શ્રી વડાપ્રધાન કરી રહ્યા છે. અમે ક્યારેય વિપક્ષ મુક્ત ભારતની ક્યારેય કલ્પના નહોતી કરી. કોંગ્રેસ 60 વર્ષ સુધી સત્તામાં રહી ત્યારે. પણ દેશમાં એટલા માટે ખતરામાં છે એવું કહેવું પડે છે. આ દેશમાં ખાલી કોંગ્રેસ નહીં, આ દેશના બૌદ્ધિકો, આ દેશના લોકશાહી ટકાવી રાખતા દરેક લોકો એ એટલા માટે કહી રહ્યા છે કે આરબીઆઈમાં જે રીતે 3 ગવર્નરો બદલાયા, ત્રીજા ગવર્નર આવ્યા અને બી ઇકોનોમિક્સ ના હોય એવા, પછી સીબીઆઈમાં જે રીતે થયું, એ પછી પહેલીવાર કોર્ટના જજોએ, સુપ્રીમ કોર્ટના જજોએ ન્યાય માટે પ્રજા સમક્ષ કે મીડિયા સમક્ષ આવવું પડ્યું. આ બધી આંકડા છે એ ખોટા બતાવી રહ્યા છે અને પછી કહ્યું કે ફાઇલો ચોરાઈ ગઈ. દેશની સ્વાયત્ત સંસ્થાઓ, હું ચોક્કસપણે માનું છું કે અત્યારે ખૂબ ગંભીર રીતે એટલા માટે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં પ્રચારમાં જઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં પ્રચાર કોંગ્રેસ માટે જઈ રહ્યા છે. કોંગ્રેસ માટે જ જઈ રહ્યા છે, હું ક્યાં ના પાડું છું. એટલે કોંગ્રેસમાં ઉત્તર પ્રદેશ એ હમણાં જ તમારામાં લખેલું આવ્યું અને બોલ્યા પણ ખરા કે ઉત્તર પ્રદેશથી ભારતની રાજનીતિ શરૂઆત થાય છે અને પૂર્વ જે ઉત્તર પ્રદેશ છે, પૂર્વ ઉત્તર પ્રદેશ એટલે એમાં ઉત્તરાંચલ ને બધું આવી જાય છે, એ કોંગ્રેસનો પહેલાથી ગઢ રહેલો છે. એટલે ચોક્કસપણે, અને રાયબરેલી, અમેઠીમાં તો એ પ્રચાર સંભાળતા હતા જ અત્યાર સુધી, અને હવે એમને 42 જે લોકસભાની સીટો છે એના એ પ્રભારી બનાવ્યા છે જનરલ સેક્રેટરી તરીકે, એનો પ્રચાર કરી રહ્યા છે. તેમાં કંઈ ખોટું નથી. ના, ખોટું તો નથી ગયું, પણ એટલે એનું કારણ મુખ્ય શું છે કે આટલી રીતે આ બધું જે કરવામાં આવ્યા, બોટ યાત્રા જ્યાંથી થઈ, તો એ જે બોટમાં ગયા એ પણ પ્રધાનમંત્રીએ જ બનાવેલી છે. જો બેન, એવું છે કે આ દેશ કોઈએ બનાવ્યો નથી. આ દેશના લોકોએ બનાવ્યો છે. અને નરેન્દ્ર મોદીને ગંગા માં પ્રગટ થઈને બોલ્યા હતા કે તમે અહીં આવો, તો માં ગંગાને બોલાયા કે આકાશવાણી થઈ હતી. એટલે આ બધી વાત તો બોટ, ગંગા એ આ દેશની ગંગા જમના તહેજીબ છે. અને કદાચ મારા વડીલ મિત્રને ખબર હશે, કોંગ્રેસનું જવાહરલાલ નહેરુ એ વખતે સૂત્ર આપેલું કે જૈસે ગંગા કી પાવન જલધારા વૈસે કોંગ્રેસ કી પાવન વિચારધારા. એટલે કે ગંગા એ આ દેશમાં કોઈ ધર્મની નથી, કોઈ પક્ષની નથી. અને ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ મોદી એ આવું બધું બોલે તો ચાલે ને કોંગ્રેસ બોલે તો ના ચાલે, એવું ના હોય. એટલે એમને એવું લાગ્યું કે મારે જનસંપર્ક કરવો છે તો એમનો જુદો જુદો એક પદ્ધતિ અપનાવી છે. તેમાં કંઈ ખોટું નથી માનતો. ના, ખોટું તો કોઈ નથી કહી રહ્યું, અને દરેક લોકોની પોતાની વાત છે, એમને જે પદ્ધતિ અપનાવી એમ. અને એમ પણ ગંગા છે એનું કામ જ છે પાપ ધોવાનું, એ વર્ષોથી ચાલી રહ્યું છે. દરેક પક્ષોએ ગંગાનો ઉપયોગ કર્યો જ છે રાજનીતિમાં. દરેક લોકોએ, અત્યારે તો દુનિયામાં કોણ પાપ નથી કરતું, દરેક લોકો પણ એવા હોય છે. એટલે ખાલી તમે દરેક પક્ષોને કહો છો એ પણ ખોટું. રાજનીતિ ના, હું તમને બહુ સ્પષ્ટપણે જણાવી દઉં, રાજનીતિમાં દરેક લોકો બેન ચોર નથી. જે તમે પ્રશ્નો કરો ને ત્યારે ગંભીરતાથી કરો. અમે રાજનીતિમાં બહુ શુદ્ધથી રાજનીતિ કરીએ છીએ. તમને શું લાગે છે હું મજાકમાં કરી રહી છું? તમે કોઈ ગંભીરતાથી કરો પ્રશ્ન છે એટલે હું તમને કહું, અમે ચોર નથી, સમજો. અને દેશમાં તમને ચોર કયા તમે ગંગાની પાપ ધોવાની વાત તો નથી કરી રહ્યા લોકો. પ્રજામાંથી આવતા દરેક પક્ષો છે અને અમે પણ જે ઉપયોગ કરે છે સાહેબ. કઈ પ્રજા જઈને એવું કહે છે કે ગંગાનો અમે ઉપયોગ કરીશું? કુટુંબમાંથી સારી રીતે જ આવ્યા છીએ. તો મેં ક્યાં તમે રાજનીતિમાં નિમિષભાઈ આટલું પર્સનલ લેશો તો ચર્ચાનો કોઈ સ્તર નહીં જળવાય. એટલા માટે તમને મેં એવું કહ્યું કે નિમિષ શાહ એવું કહ્યું. મેં તમને એટલા માટે કહેવું પડે છે કે દરેક વખતે તમે એવું માનો છો કે રાજકીય પક્ષો, હું કોંગ્રેસ ભાજપની વાત નથી કરતો, હું મારી વાત નથી કરતો, રાજકીય પક્ષોમાં જો તમે રાજકીય પક્ષોને ચોર જ કહેશો તો સારા માણસો આવતા પણ ખચકા છે. ઠીક છે, મેં તમને ચોર કહ્યા, સૌથી વધારે જરૂર છે સારા માણસો. મેં ચોર કહ્યા. ચોરી કરવામાં કઈ બાકી નથી રાખતા તો પણ ચોર નથી કહેતી. ચોરી કરવામાં કઈ બાકી નથી રાખતી તો પણ મેં ચોર નથી કહ્યા. ચોર તો તમે કહી રહ્યા છો પ્રધાનમંત્રી. તમારી પર ના લો, તમે તમારી પર ના લો, હું મારી ન લઉં. તમે મને મારી વાત કરી રહ્યા છો તો વાત એવી કરું છું. નિમિષભાઈ જુઓ, મારી અને તમારી ચર્ચા નથી. પણ લોકો આવતા હોય નિમિષભાઈ, એ બધા મારી અને તમારી ચર્ચા નથી. બીજું મને ખબર છે મારે કેવી રીતે સવાલો કરવા, મને એ પણ ખબર છે કે મારે કોને શું કહેવું. એટલે થેન્ક યુ સો મચ. તમે આવું જ બોલશો તો રાજનીતિમાં સારા માણસો આવતા અચકાશે. ઠીક છે,
થેન્ક યુ સો મચ મને સમજાવી દેવા માટે, પણ મારે નથી જરૂર, મારે નથી જરૂર, એટલે નેક્સ્ટ ટાઈમ ના કહેશો તમને જરૂર છે તો નથી. ના થેન્ક યુ સો મચ. ચોક્કસ. આપણે આ બધા ક્યાં એકબીજાને પાઠ ભણાવતા થઈશું તો પછી બધું પૂરું થઈ જશે. ઠીક છે હેમંતભાઈ, પ્રશ્ન એ છે કે પ્રિયંકા ગાંધી અંદાજ એમનો દમદાર છે, ખેડૂતોની વાત કરે છે, બેરિકેડ તોડીને જાય છે, આ 42 સીટો પર અસર તો કરશે ભારતીય જનતા પાર્ટીને? દેવાંશીબેન સોરી, જ્યારે આ આખા પ્રિયંકા ગાંધીના ઉત્તર પ્રદેશના આપણે ચૂંટણી પ્રચારની અને પ્રવાસની વાત કરી રહ્યા છે ત્યારે બહુ જ મહત્વની બાબત ઉપર આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે 1989ના દાયકા પછી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું વખતો વખત જે રીતે મતોનું ધોવાણ અને જે રીતે કોંગ્રેસ ત્યાં એક મુખ્ય પક્ષ હતી, મુખ્ય વિચારધારા હતી, તેમાંથી આજે કોંગ્રેસ 3rd or 4th કેટેગરી પાર્ટી બનતી હોય, ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાનું ગઠબંધન થતું હોય, તેમાં ડેલિબરેટલી સપા અને બસપા દ્વારા કોંગ્રેસને બહાર રાખવામાં આવતું હોય. 2009માં જ્યારે કોંગ્રેસે યુપીએના શાસનનું પુનરાવર્તન કર્યું તે વખતે પણ યુપીમાં માત્ર 21 સીટો કોંગ્રેસને આવી હતી. 2014માં કોંગ્રેસને માત્ર 2 સીટો અમેઠી અને રાયબરેલીની આવી હતી. વોટ શેર કોંગ્રેસનો 10% કરતાં પણ ઓછો ઉત્તર પ્રદેશ જેવા ખૂબ મોટા રાજ્યમાં જે 80 જેટલી લોકસભાની બેઠકો છે ત્યાં થઈ રહ્યો છે. તેવા વખતમાં આજે તમે જોયું તે પ્રમાણે કોંગ્રેસે જ્યારે 7 લોકસભાની બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ન ઊભા રાખવા માટેની ચેષ્ટા કરી, મહાગઠબંધન જે ખરેખર છે જ નહીં, મહામિલાવટવાળી જે વાત છે, તેમાં સામે ચાલીને મહાગઠબંધન હજી અસ્તિત્વમાં છે તેવું દેખાડવા માટે જ્યારે 7 લોકસભાની બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો નહીં ઊભા રાખવા માટેની વાત રજૂ કરી, ત્યારે આજે માયાવતીજી અને અખિલેશ યાદવનો જે સ્નબ આપણે ટ્વિટર આઈડી પર જોયો છે કે અમને કોંગ્રેસની કોઈ જરૂર નથી, કોંગ્રેસ અમારા કાર્યકરોના મગજમાં અને તેમના દિમાગમાં, તેમના વિચારોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન ન કરે, કોંગ્રેસ વગર અમે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવાને સક્ષમ છીએ. મને એમ લાગે છે કે કોંગ્રેસની જે વિચારધારા ઉત્તર પ્રદેશમાં રહી છે, નિમિષભાઈ જ્યારે વાત કરતા હતા કે બંધારણીય સંસ્થાઓ પરના એટેકની વાત, ત્યારે મને 1975નો એ કટોકટીનો આખો એ કાળ યાદ આવે કે જેમાં એકેય બંધારણીય સંસ્થા બચી નહોતી કે જેના ઉપર સરકારનો ભરડો ન હતો. પ્રેસમાં મીડિયા પોતાના સ્વતંત્ર ન્યૂઝ છાપી ન શકતો હતો. ઇન્ડિયન એક્સપ્રેસના રામનાથ ગોયંકા જેવા તો પ્રેસની એ મેટર ખાલી રાખતા અને ત્યાં સેન્સરશિપ લાગતી. મીસાના કાયદા હેઠળ 2 લાખથી વધારે રાજકીય કાર્યકરો, જેમાં મોરારજીભાઈ પણ આવી ગયા, અટલ બિહારી વાજપેયી, જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓ પણ આવી ગયા, તેમની ધરપકડ થઈ હોય. અને સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં 1980ના દાયકામાં મુરાદાબાદ ને અલીગઢમાં કોમી રમખાણો થયા હોય ત્યારે કોંગ્રેસ ગંગા જમના તહેજીબની વાત કરે ત્યારે ખરેખર આશ્ચર્ય સાથે બે સવાલો છે હેમંતભાઈ કે આ અનડિક્લેર્ડ ઇમરજન્સી છે, અને બીજો પ્રશ્ન કે એક બાજુ તમે કહી રહ્યા છો કે સપા બસપા સાથ નથી આપી રહ્યા, તો મહામિલાવટ કેવી રીતે થઈ ગઈ? પહેલી બાબત તો એ છે કે આ આખું જે મહાગઠબંધન જેને કહેવામાં આવતું હતું, અને આજથી 6-12 મહિના પહેલા આખી વિચારધારાની વાતની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે આમાં જે કોઈ મહાગઠબંધનની પાર્ટી તરીકે આપણે જેને જોઈ રહ્યા છે એના પ્રત્યેક લીડર પ્રધાનમંત્રીના ઉમેદવાર છે. ચાહે તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી ગઠબંધન જ નથી ને, બધા અલગ અલગ રીતે લડી રહ્યા છે. એટલે જ દેવાંશીબેન જે મહાગઠબંધનની વાત થઈ હતી, હવે એ મહાગઠબંધન રહ્યું નથી. એ પ્રાદેશિક સ્તરે એક યા બીજા પ્રકારનું સગવડતા માટેની મિલાવટ હોય તેવું ચોક્કસપણે લાગે છે. દાખલા તરીકે એનડીએમાં કેટલા પક્ષો છે? એનડીએમાં આજે 42 પક્ષો છે. હા, તો એને શું કહેવાય તો પછી? પણ એમાં બધા જ પક્ષો જે જોડાયેલા છે એમાંથી 28 જેટલા પક્ષો તો એનડીએની જ્યારે 2014ની લોકસભાની બેઠકની ચૂંટણીઓ થઈને વિજય પ્રાપ્ત થયો ત્યારના છે, અને પછીના નોર્થ ઇસ્ટ તમારે ત્યારથી ચાલે છે મહાગઠબંધન. એમને હમણાં આવે છે, એમને પછી આવ્યું હતું, પાછું એમને સરકાર બનાવવાની હતી, હવે પાછું આવે છે, જાય છે. ગઠબંધન થાય, કોએલિશન પાર્ટીઝ તરીકે બધા ભેગા થાય, દેશની મલ્ટીકલ્ચરલ એથેનિસિટી પ્રમાણે એ થાય, એમાં કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ ગઠબંધનમાં એનડીએનું જે મહાગઠબંધન છે તેમાં વિચારધારા બહુ સ્પષ્ટ છે. નરેન્દ્રભાઈ સર્વસ્વીકૃત નેતા છે. 2019ની લોકસભાની
ચૂંટણીઓ પછી વિજયી થનાર ગઠબંધનમાં નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બનશે? કઈ વિચારધારા એનડીએની વિચારધારા એટલે સૌનો સાથ, સૌનો વિકાસ વાળી વિચારધારા કે જેના ઉપર આપણે 5 વર્ષ વિચારધારા થોડા ટાઈમે બદલાયા કરે છે. દેવાંશીબેન, આપણે માનવું પડશે કે ચાહે જેડીયુ હોય, ચાહે અકાલી દળ હોય, ચાહે શિવસેના હોય, અકાલી દળ ને શિવસેના તો કદાચ 2 દાયકા કરતા પણ વધારે સમયના એનડીએના પાર્ટનર છે અને એનડીએ માંથી માત્ર ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના પોતાના સ્થાનિક પ્રશ્નોના લીધે અલગ થયા છે. એ તમારું મારું કે કોઈ પણ તટસ્થ વિશ્લેષકનું આકલન છે અને એમાં ક્યાંય કોઈ વધારો કરવાની જરૂર નથી. ઠીક છે. એટલે એ બાબતમાં મહાગઠબંધનમાં નરેન્દ્રભાઈની સ્પષ્ટ નેતૃત્વની સ્વીકૃતિ આ એનડીએના ગઠબંધનમાં છે, જે કોંગ્રેસથી બિલકુલ જુદી છે. કારણ કે આગળનું જે સામેનું જે મહાગઠબંધન છે એમાં મમતા બેનર્જી પણ પ્રધાનમંત્રીશ્રીના ઉમેદવાર છે, શરદ પવારજી પણ પ્રધાનમંત્રીશ્રીના ઉમેદવાર છે, માયાવતીજી પણ પ્રધાનમંત્રીશ્રીના ઉમેદવાર છે અને આપ જેવા અરવિંદ કેજરીવાલ પણ કે જે કોંગ્રેસની સામેની વિચારધારા સાથે લડ્યા છે તે હવે એવું કે છે કે ગમે તેમ કરો પણ દિલ્હીમાં કોંગ્રેસ અમારી સાથે અને હરિયાણામાં અમારી સાથે ગઠબંધન કરે. આ બધી જ બાબતો સૂચવે છે. ઇવન પ્રિયંકાજીનું ઉત્તર પ્રદેશમાં જે પ્રમાણે કોંગ્રેસનું ટ્રમ્પ કાર્ડ ખેલવાની વાત છે એ પણ ધીસ ઇઝ અ લાસ્ટ ડીચ એફર્ટ ટુ સેવ ધ ગેમ, નથિંગ એલ્સ. ઠીક છે. યોગેશભાઈ, અત્યારે પ્રશ્ન શું, જો છેલ્લું એફર્ટ છે તો એમાં અત્યારે તમને કોંગ્રેસ કેટલી સફળ થતી દેખાય છે? બીજું, આઝાદી પછી આપણે 3 વિચારધારાઓની મુખ્યત્વે વાત કરતા હતા. એક ઉદારવાદી વિચારધારા, એક જમણેરી, એક ડાબેરી, અને એમાં સ્પષ્ટ હતી કે કોંગ્રેસ ઉદારવાદી વિચારધારા એ સમય નહેરુની કોંગ્રેસ અપનાવતી હતી. પ્રિયંકા ગાંધી આજે જ્યારે શનિદેવના મંદિરે જાય છે, ગંગામાની આરતી ઉતારે છે, સોફ્ટ હિન્દુત્વ એ કાર્ડ રમી જ રહ્યા છે અત્યારે. ભારતીય જનતા પાર્ટી એની પણ પોતાની સ્પષ્ટ વિચારધારા ધીરે ધીરે ગાયબ થતી દેખાય છે. એટલે કોઈ પણ પક્ષ હોય દેશમાં, જો વિચારધારાને વિચારીને લોકોએ મત આપવો છે તો કોઈની પાસે પોતાની વિચારધારા બચી નથી. આ વિચારધારા શબ્દ એવો વિચિત્ર છે કે આ વિચારધારા એટલે શું? તમારી પાસે કોઈ ગાઈડલાઈન હોય. હું અહીંયાથી મુંબઈ જવા નીકળું છું એનો અર્થ એવો કે મારે મુંબઈ પહોંચવું છે. આપણા દેશના કોઈ પણ રાજકીય પક્ષની પાસે કોઈ એવી સ્પષ્ટ વિચારધારા છે જ નહીં. સૌનો સાથ, સૌનો વિકાસ સરસ સ્લોગન છે, પણ કેટલાનો સાથ લીધો ને કેટલાનો વિકાસ કર્યો એ આખો પ્રશ્ન આજે 2014 પછી અત્યારે ઊભો થઈને રહ્યો છે. એટલે આવા સ્લોગનો બોલવા, હમણાં પાછા નવા સ્લોગનો ચોર અને મેં બી ચોકીદાર એવા બી આવ્યા છે. એટલે આ બધા સ્લોગનો છે ને એ લોકોને ભોળવવા માટેની વાત છે. ગરીબી હટાવો સૂત્ર હું નાનો હતો ત્યારે મેં સાંભળેલું. આજે ગરીબી હટાવોમાંથી કશું કાંઈ થયું નથી. એટલે આ સૂત્રો લોકોને ભોળવવા માટે છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કેટલાક વિદ્વાનો આવા સૂત્રો આ પાર્ટીઓને આપતા હશે એવું મને લાગે છે. પણ આપે જે યુપીની વાત કરી કે ત્યાં પ્રિયંકાજી અત્યારે બોટ દ્વારા પ્રચાર કરવા નીકળ્યા છે. આવું તો પ્રધાનમંત્રીએ પણ સી પ્લેન દ્વારા એક વખત ઉડાન કર્યું હતું અને એનો શું ફિયાસ્કો થયો એ સૌ જાણે છે. લોકો એની ટીકા કરી અને પછી એ જ્યાંથી સી પ્લેન ઉડાડ્યું ત્યાં પાણીનો પ્રશ્ન આજે ગુજરાતમાં કેટલો બધો મોટો છે એ કોઈએ વિચાર્યું જ નહીં. એ જ રીતે અત્યારે આ બોટ યાત્રા પણ એક જાતનો સ્ટન્ટ છે અને લોકોને આકર્ષવાનો એક પ્રયોગ છે. અને મારે એક વાત કબૂલ કરવી પડશે કે પ્રિયંકાજીએ જ્યારથી હમણાં રાજનીતિમાં દાખલ થયા છે ત્યારથી એમની શાલીનતા અને સૌજન્ય જે દેખાડ્યું છે એ ખરેખર સલામ કરવા યોગ્ય છે. એમની ભાષા ખૂબ સૌમ્ય છે, એમની કહેવાની વાતો, એમના વાતના વિચારો, એમાં મોદી ફલાણા છે ને મોદી ખરાબ છે માટે અમને વોટ આપો એવી વાતને બદલે કંઈક બીજી સારી વાત આવે છે. એ વાત માટે પ્રિયંકાજીને સલામ કરવી જોઈએ. પણ યુપીમાં પ્રિયંકાજીનો આ બધો જે કંઈ પ્રચાર છે કેટલો કામ આવશે એ ખરેખર મોટો પ્રશ્નાર્થ છે. કારણ કે ત્યાં સપા બસપાનું વર્ચસ્વ એટલું બધું છે, એમનું નેટવર્ક એટલું બધું મોટું છે. કોંગ્રેસ પાસે એવું કોઈ નેટવર્ક નથી. આજથી વર્ષો પહેલાં યુપી એટલે ફક્ત કોંગ્રેસ અને કોંગ્રેસ એવું કહેવાતું હતું. ત્યાં માત્ર 2 સીટો મેળવે. અને એ જ રીતે મારે કહેવું છે કે ભાજપે પણ 2014ની ચૂંટણીમાં યુપીમાં ઘણી બધી સીટો લીધી અને સબ સલામત હે એમ કરીને જો અત્યારે બેસી રહે તો મને લાગે છે ભાજપ પણ એમાં માર ખાશે. હવે આ સપા બસપા એક થવાથી બંને ખૂબ જુદી વિચારધારા ધરાવે છે. બંનેના જે નેતાઓ છે એમના વખાણ કરીએ તો મારે આપ જો પરમિશન આપો તો થોડા આંકડાઓ આપું કે નરેન્દ્ર મોદી 15 વર્ષ સુધી ગુજરાતના સીએમ રહ્યા છતાં પણ એ પોતાનું ઘર વસાવી શક્યા નથી.
જ્યારે અખિલેશ યાદવ એમના પિતાશ્રી સાથે સંબંધ ના સાચવી શક્યા, એમની અને ફક્ત એક ટર્મ માટે સીએમ રહ્યા, અને એમણે 300 કરોડની હોટલ બનાવી છે. માયાવતીજી માટે એમનું બીજું બધું કંઈ કહેવા જેવું નથી, ઘણું બધું લોકો જાણે છે, પણ 47,785 કરોડની એમની નેટવર્થ છે. ઠીક છે. આ જાતના નેતાઓના હાથમાં અત્યારે આવ્યું છે, અને સામે કોંગ્રેસે લડવાનું છે. કોંગ્રેસ પાસે યુપીનો કોઈ નેતા નથી, યુપીમાં જે અસર જમાવી શકે. એટલે રાહુલજી અને સોનિયાજી અને પ્રિયંકાજીની વાત જુદી છે, પણ યુપીનો પોતાનો કોઈ નેતા કોંગ્રેસનો હોય એવું દેખાતું નથી. ઠીક છે નિમિષભાઈ, એ પ્રશ્નનો જવાબ અને સાથે એમણે જે વાત કરી, આ કરોડોના આંકડાઓ આવે છે, અમે જ્યારે કહીએ કે ગંગામાં પાપ ધોવા જાય છે તો તમને ખરાબ લાગી જાય, તમે જ્યારે પ્રધાનમંત્રીને ચોર કહો છો ત્યારે ખરાબ નથી લાગતું? A to Z ABCD બંને પક્ષોએ બહાર પાડી છે, કૌભાંડોની છે. અમે ચોર નથી કહ્યા, પણ હવે તો છે ને આમ 100% વિશ્વાસથી કહી રહી છું કે ચોરી કરો છો બંને. એમણે જે સપા બસપાની વાત આવી એ પ્રજાના પૈસા ચોરી કરેલી વાત છે. ભાજપના કૌભાંડ તમે જે બહાર કાઢ્યા એ ચોરી કરીને ગયેલા છે. કોંગ્રેસના જે 2G 3G જે દરેક કૌભાંડ હતા એ ચોરી કરીને ગયેલા છે, ને અમારા ને તમારા પૈસા ચોરી કરેલા છે. એટલે ભલે ખરાબ લાગતું તમે રાજનીતિમાં છો, પણ ચોરને ચોર તો કહીશું અમે. ના ના, આપ કહો, આપ ચોથી જાગીર છો, આપને કહેવાનો અધિકાર છે. મારી વાત એટલી જ હતી, એ વાત કરીને પછી આપણે મૂળ મુદ્દા પર આવીએ કે રાજનીતિમાં દરેક માણસો ચોરી કરવા જ આવે છે એવો આશય નથી હોતો. દિવાંશીબેન, એક વસ્તુ હું તો બહુ સજ્જનતાથી શાલીનતાથી તમને કહું છું કે અમે અહીં પણ આવતા હોઈએ, અને કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, કનુભાઈ કલસરિયા, મહેન્દ્ર મશરૂ, દિનશા પટેલ, બધા દરેક પાર્ટીઓમાં ઘણા ના ના, એટલે ઘણા બધા સારા માણસો એ રાજનીતિમાં છે. અને જો મીડિયા હોય કે કોઈ પણ હોય, જો એમ જ કયા કરશે કે રાજનીતિમાં આવતા દરેક માણસો ખોટા છે, તો હું એમ માનું છું કે રાજનીતિમાં કોઈકને આવવું હશે સારા આશયથી તો એ અટકશે. ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની વિચારધારા જેને અનુકૂળ હોય એ વિચારધારા પાડે. વાત એવી આવી, પ્રિયંકા ગાંધી સાહેબે બહુ સાચી વાત કરી, અને એમનું જે પહેલું એમ કે જે લોન્ચિંગ થયું અથવા તો પહેલી વાર એમને જે જાહેર સભા કરી અહીં ગાંધીનગરમાં અડાલજ ત્રિમંદિરમાં, ત્યારે એમને બહુ સરસ શબ્દ વાપર્યો, પ્રજાએ જાગૃત થવું પડશે, આપ ખુદ જાગૃત હો. એટલે વાત એમને કોઈના પર આક્ષેપો નથી કર્યા. બીજી એમને જે અત્યારે પણ વાત કરી છે એ કદાચ એવું છે કે પ્રિયંકા ગાંધી પોતે ઇન્દિરા ગાંધીના નકશે કદમ પર ચાલતા હોય એવું મને લાગી રહ્યું છે, અને પોતે રાજનીતિમાં એક વિપસ્યના ગોયંકા સાહેબ જોડે એમને શીખેલી છે ધ્યાન યોગ, અને ચોક્કસપણે બૌદ્ધિઝમમાં માને છે. એટલે એવું બને કે એમનું લેવલ આધ્યાત્મિક હોય, અને હું તો એમ ચોક્કસપણે માનું છું કે રાજનીતિમાં આવા કોઈ પણ પરિવારના હોય ને કોઈ પણ લોકો હોય, લોકશાહી ઢબે પ્રચાર પ્રસાર કરે અને લોકોને શાલીનતાના માર્ગે લાવે, તેમાં કંઈ ખોટી નથી વાત કરતો. અમને હું એક વાત બીજી કરી લઉં. ડોક્ટર સાહેબે જે કહ્યું કે ભાઈ મહાગઠબંધનને વિચારધારા, નરેન્દ્ર મોદીમાં એમનો બધાનો એક સૂર, આ માયાવતીજીએ અટલ બિહારી વાજપેયીને સપોર્ટ આપેલો જ છે. અને એમના જે ગઠબંધનો શિવસેના સાથે છે, તો શિવસેનામાં આજે પણ નરેન્દ્ર મોદી સાહેબ સામે અનાપ શનાપ શબ્દો ઉદ્ધવ ઠાકરે પોતે બોલી રહ્યા છે. પીડીપી આખા દેશને ખબર છે કે આતંકીઓને મહેબૂબા પાળવે છે, અને છતાંય એમ કે એ મુફ્તી મહેબૂબા સાથે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન છે. એટલે અમારી મિલાવટ નથી, તમારું ઠગ બંધન છે, અમારું ગઠબંધન નથી. વાત એવું કરું છું કે વિચારધારાની જે વાત છે એ કોઈ પણ પાર્ટીની વિચારધારા ડાબેરી હોય, જમણેરી હોય, સમાજવાદી હોય, પણ રાજનીતિમાં દરેક માણસોને, દિવાંશીબેન એમને કહ્યું મમતા બેનર્જી હોય કે અરવિંદ કેજરીવાલ હોય, અરે આપણે સંસદ સભ્યો ચૂંટવાનો અધિકાર છે, અને એ સંસદ સભ્યો લોકશાહીની ઢબે કદાચ કોઈને પણ દેશના વડાપ્રધાન બનાવે તો દરેક દેશના નાગરિકોને માન્ય જ રાખવું પડે. અને એમાં કંઈ એક શાહી કે સરમુખત્યારશાહી ના ચાલે, વ્યક્તિ વિશેષ ના ચાલે. અને જે પક્ષો હોય એ પોતાના પ્રમુખ નક્કી કરી શકે છે, પણ હું એમ નથી કહેતો મમતા બેનર્જી ના બની શકે, અરવિંદ કેજરીવાલ ના બની શકે, ચંદ્રબાબુ નાયડુ ના બની શકે, કોઈ પણ બની શકે. એટલે લોકશાહી છે, અને કોઈને પણ સામાન્યથી સામાન્ય માણસને વડાપ્રધાન બનવાનો કે સાંસદ બનવાનો અધિકાર છે. લોકશાહીમાં
કોઈને આપણે એવું ના કહી શકીએ કે ના બની શકે. હાલ વિરામનો સમય થયો છે, પણ આ વાતોમાં જ સારી લાગે છે, કેમ કે આ દેશના સંવિધાને મને તો પાર્લામેન્ટરી ડેમોક્રેસી આપી છે, પણ આ દેશમાં ચૂંટણી તો પ્રેસિડેન્શિયલની જેમ જ થાય છે ને. અમેરિકામાં જેમ સીધા નક્કી કરવાના હોય કે કોણ બનશે રાષ્ટ્રપતિ, એવી રીતે અત્યારે આ દેશમાં પણ થઈ રહ્યું છે. કાં તો રાહુલ ગાંધીને વોટ આપો, કાં તો નરેન્દ્ર મોદીને. જનતાને અરજ છે કે પોતાના સાંસદો પર પણ એકવાર નજર કરજો. હાલ રોકાઈશું વિરામ માટે.